એટલે પ્લેન ક્રેશ કેવી રીતે થયું એ આપ જે 15 પાનાનો રિપોર્ટ આવ્યો છે એ પ્રાથમિક રિપોર્ટમાં હજી એક્ઝેક્ટ સામે નથી આવી રહ્યું કે પ્લેનમાં આખરે શું થયું હતું એ છેલ્લી 32 સેકન્ડની અંદર, કારણ કે ફ્યુલ કટ ઓફ થયું હતું, પણ ફ્યુલ કટ ઓફ થયું કેવી રીતે, શેના કારણે, એનો જવાબ હજી મળવાનો બાકી છે. હજી ડિટેલ રિપોર્ટ આવવાનો બાકી છે. સરકારે કહ્યું છે કે 3 મહિનાની અંદર રિપોર્ટ આપી દેવામાં આવશે. 1 મહિનો આજે એ દુર્ઘટનાને પૂરો થયો છે. રાહ હજી 2 મહિનાની જોવાની છે સત્ય જાણવા માટે, અને આશા એ પણ રાખીએ કે સત્ય સામે આવશે. પણ એક બીજી માનવ સર્જિત હોનારત આ બધાની વચ્ચે થઈ અને એ પાદરામાં થઈ. એ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ બ્રિજ રિપેર ન કરાયો અને આખરે 21 લોકોને આ બ્રિજ ગળી ગયો, 21 નિર્દોષ જિંદગીઓને ગળી ગયો. અને એ પછી હજી પણ એક મૃતદેહ નથી મળી રહ્યો. દુર્ઘટનાના 4 દિવસ પછી ફરિયાદ નોંધાઈ છે અને એ પણ માત્ર જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે. આખરે ક્યાં મરી પરવારી છે તંત્ર અને સરકારની સંવેદના, એ સવાલ થાય, કારણ કે 4 દિવસ સુધી મૃતદેહ નદીમાંથી નથી નીકળી રહ્યા અને એની સાથે સાથે માત્ર જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવે છે. આખરે શું ખરેખર ન્યાય અપાવવા માંગે છે સરકાર કે કેમ, એ સવાલ પણ ઉઠે. કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે બુધવારે 9 તારીખે સવારે 7 વાગે આ ગોઝારી દુર્ઘટના ઘટી અને તેમાં 21 લોકો મોતને ભેટ્યા છે. જે પૈકી જે વિક્રમ પરમાર નામનો 25 વર્ષીય યુવક છે કે જે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, તેનો મૃતદેહ તો હજુ પણ તંત્ર શોધી રહ્યું છે. 4 દિવસ થઈ ગયા, એક મૃતદેહ નથી શોધી શકાયો. એક જ મૃતદેહ હવે બાકી રહ્યો છે. ત્યારે આ ગટર પણ જે કાપવી ખૂબ જ અઘરી હતી, તેનાથી પણ ગતરોજ એક મૃતદેહ બહાર કઢાયો. પરંતુ હવે અપડેટ એમાં એ છે કે પાદરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી, તે અંતર્ગત જ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ અલગથી તપાસ કરશે. તેમાં આરટીઓ પણ સાથે જોડાઈ છે અને તે અંતર્ગત હવે સેમ્પલ પણ બ્રિજના લેવામાં આવ્યા છે. એફએસએલને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને જે બ્રિજના સેમ્પલ હાલ લેવાઈ ચૂક્યા છે ગાંધીનગર ખાતે, તેના સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. એટલે કે પોલીસ પર હવે સમાંતર તપાસ કરવાની છે. પરંતુ મહત્વની વાત એ હતી કે આજે 3 દિવસ થઈ ગયા, 4 દિવસ થઈ ગયા, એવી કોઈ ટેકનોલોજી કામ ન લાગી કે મૃતદેહ એક જ દિવસમાં બહાર કાઢી શકાય. જો તાત્કાલિક રેસ્ક્યુ થઈ શક્યું હોત તો કદાચ આ મોટી સંખ્યામાં જે 21નો આંકડો છે કદાચ ઓછો હોત. પરંતુ હવે આ બ્રિજ મામલે તપાસ એ થવાની છે કે શું બ્રિજ તૂટ્યો, પછી વાહનો અંદર ખાબક્યા, કે પછી કોઈ ટ્રક ઓવરલોડેડ હતું અને એ કોઈ જે આ બ્રિજ છે તેના આર્ટિક્યુલેશન અથડાયું અને ત્યારબાદ બ્રિજ તૂટ્યો. એટલે આ બાબતની તપાસ થવાની છે અને BNS 194ની કલમ મુજબ, એટલે કે શાંતિભંગ અને એક જગ્યાએ ટોળું ભેગું થવું, આવી કલમ લગાવીને આજે તપાસ હાથ ધરાઈ છે. હવે ઇજાગ્રસ્તોના નિવેદન લેવામાં આવશે, બ્રિજ પરથી પસાર થનારા લોકો, બચી ગયેલા લોકોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ ગુનો નોંધાશે. તે વાત અલગ છે, પરંતુ નિષ્પક્ષ તપાસ સાથે સરકારે પણ કમિટી નીમી છે, આરટીઓ પણ એમાં જોડાય છે અને હવે પોલીસ વિભાગ પણ ફરિયાદ દાખલ કરીને તપાસ કરવાની છે. પણ નિષ્પક્ષ તપાસ થશે કે કેમ એ સવાલ અત્યારે છે. અને એ બધાની વચ્ચે સવાલ એ છે કે જો આપણે ટેકનોલોજીમાં અગ્રેસર છીએ, આપણે વિકસિત ગુજરાત છીએ, તો 4 દિવસ સુધી મૃતદેહ નદીમાંથી કાઢવાની ટેકનોલોજી આપણી પાસે કેમ નથી? એ પરિવાર, એ નરસિંહપુરાના યુવાન વિક્રમનો પરિવાર અત્યારે પણ એના મૃતદેહ માટે ઝંખી રહ્યો છે અને પરિવારમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તો કોઈ મિનિસ્ટરનો છોકરો જો ડૂબી ગયો હોત તો હેલિકોપ્ટર મંગાવત, બરાબર? આ ગરીબનો છોકરો છે એટલે ગરીબને ન્યાય નહીં આપવાનો. આ સરકારની સાચી નીતિ છે, એટલે સાચી નીતિથી કામ કરો. ગરીબની હાય લાગશે, આ ગરીબની હાય લાગશે, તમે પણ સુખીથી નહીં જીવી શકો. એટલે અમારો છોકરો આજે 100 સુધીમાં મળી જવો જોઈએ, નહીં તો અમે આખું નરસિંહપુરા ગામ કાલથી પુલ ઉપર, આમંડા ઉપર ઉતરીશું. જેને જે અમારી ઉપર એક્શન લેવી. દિવસથી આજે ઝાલા સાહેબનો ફોન સાંભળીને બેસી રહ્યો યાર. મારા પરિવાર આખો અહીં છે, મને કે તમારે નહીં આવવાનું થઈ. આજે છેલ્લે દિવસ મારે અહીંયા આવવું પડ્યું કે મારી બોડી આવી ના ઘેર, એક મજબૂર થયું. આજે ઝાલા સાહેબે ફોન કરું છું, 10 મિનિટમાં આવું, 10 મિનિટ હજુ અહીંયા આવ્યા પણ નથી. આજે 1 વાગ્યો છે, અત્યારે કોઈ અધિકારી અહીંયા ઉભો છે નહીં. તંત્રનું કામ બંધ છે અને તંત્રનું કામ બિલકુલ બંધ છે. આજે બધા મશીનો પણ, આજે કોઈ મશીન પણ અહીં આગળ ઉભા રહ્યા નથી, બધા નાખી છૂટ્યા છે. તો અમારો ડેડ બોડીનું